વિચાર છે કે આપણે સામાજિક સાંસ્કૃતિક ઐતિહાસિક અમુક કામ સારું થાય છે ગામે ગામ, પણ સમાજમાં પૈસો પાછો આવે તો જે વેપારી વેપાર કરે છે એમનો વેપાર વધે, આર્થિક સિદ્ધિ મળે એવું કોઈ સંગઠન કામ કરે. સમાજના ઘણા દીકરાઓ કરે છે, પરીક્ષા લેવાની પરીક્ષા ફેલ જાય છે, એ દીકરાઓને નોકરી નથી મળતી, તો સમાજ શું કરવું જોઈએ? એવી કોઈ સંગઠિત કરે. કોરોનામાં જે સેવાનો વિચાર આવ્યો કે રાતનો વ્યાપાર કરવા અમુક સંસ્થા બનાવી છે જેની અંદર યુવાઓને રોજગાર મળે, યુવાઓને વ્યાપાર કરવો એના માટે માર્ગદર્શન મળે અને સેમિનાર બિઝનેસ ઉપર જે અમારો એક જ ધ્યેય છે કે સમાજના દીકરાઓ દીકરીઓ આર્થિક રીતે સક્ષમ થાય. ઘણા બધા મહારાષ્ટ્રના દીકરાઓ છે આપણી દીકરી બેસીને જાય છે તો આપણને ગમશે કે આપણી દીકરી સગડી રિક્ષામાં જાય? સંસ્કૃતિ ક્યાં જળવાઈ? આપણી દીકરી એટલી આપણી શબ્દો હોવી જોઈએ કે એની સ્કૂટી હોવું જોઈએ. એટલે અમારી ચિંતા એ છે કે સમાજ આર્થિક સક્ષમ હોવો જોઈએ. અને આપણે બહુ વર્ષો દાન આપ્યું, દરેક સમાજને જીવ આપે, આપણે જમીન આપી, ઘણું બધું આપ્યું. હવે મને એવું લાગે છે કે આપણે આપણા સમાજના દીકરાઓ માટે વિચારવું પડે એમની આર્થિક સજ્જરતા માટે. હા, 33% આનંદ આવ્યું. તમે રિસર્ચ કરજો, આપણા સવર્ણ સમાજના રાજપૂત સમાજના દીકરાઓ પૂરા થઈ ગયા. કેવી રીતે? 33% જે અનામત હતી એમાં 33% વધ્યું. આપણી દીકરીઓ આઈપીએસ થશે, દીકરાઓ નહીં થાય. કે બોર્ડ લાગી ગયા ઉપર તમે 33% તમારું કાપી નાખ્યું. એટલે એમાં સતત રાજપૂત વેપારીઓ છે એમનો વ્યાપાર વધે એના માટે ઓર્ડર અપાઈએ છીએ. અને પુરાવો છે જયદેવસિંહ દેવસિંહ તમારા જે ભાઈ છે ને એ પુરાવો છે મારી જોડે. એ લોકો આ ગ્રુપમાં છે. રોજનું 5 લાખ રૂપિયાનો ઓર્ડર બધાને મળે છે. સમાજમાં પૈસો પાછો આવે અને ઘણા બધા દીકરા દીકરીઓ નિરાશ થઈ ગયા છે, એમને એમના ભણતર પ્રમાણે નોકરી નથી મળતી. નિરાશ થાય શું કરે? કાં તો સુસાઇડ કરે, કાં તો ઘરમાં એને કલેશ થાય. એ લોકોને સારી આર્થિક ક્ષમતા થાય એના માટે વ્યાપાર બાજુ વાળી તમને એમ થાય કે વ્યાપાર બાજુ વાળી ઇન્ડસ્ટ્રી લગાવે આ કે નાના મોટા વ્યાપાર અમે એમને શીખવાડીએ છીએ. એમને ફંડ અપાવવાનો, ધંધો કઈ રીતે કરવાનો એની ટ્રેનિંગ આપવાની. ના નવી વડીલ છે અમારા કાર્યકર્તા છે. અમે 23 ડિસેમ્બરે બહુ મોટો પ્રોગ્રામ કરીએ છીએ. એમાં ઇન્ટરનેશનલ કક્ષાના એન્ટરપ્રિન્યોર કોચ એ તમને શીખવાડવાનો છે કે ધંધો કેવી રીતે કરાય, ધંધો કેવી રીતે વધારાય. તો જયદેવસિંહ બાપુ છે સારી સારી વકાલત કરે છે, પણ અમે તો ઈચ્છીએ કે 1 કરોડ રૂપિયાની વકાલત દર મહિને કરે. એના માટે શું કરવું છે? એમની અને એમને જો વકીલો ટ્રેનિંગ આપવી પડે કે તમે ક્યાં છો. આપણે એમની સમાજ છે હમણાં જેમાં રાજ્યનું સન્માન કર્યું ગોતામાં, અમે ત્યાં હાજર હતા. બહુ સરસ પ્રોગ્રામ હતો. જયદેવસિંહ બાપુ 62 કરોડ રૂપિયાનો પહેલો દાતા 62 કરોડ રૂપિયાનો. હું અહીંયા મૂછો મૂંડે રાખીશ તો 10 વર્ષમાં 62 કરોડ દાતા જો આપણા સમાજમાં થાય. કેમ? સમાજની ખામી નથી, પણ આપણે કોઈ દિવસ વ્યાપારમાં જ્યાં ઢગલો રૂપિયો પડ્યો છે એ બાજુ આપણે લક્ષ્ય છે. જુઓ, નાનો મોટો વ્યાપાર કરો, નાખી દેતા 25-30 હજાર મળે. અને આપણે બધા શેમાં ભાગ્યા છીએ? સરકારી નોકરી, તલાટી, એની તૈયારી. હમણાં કાલે એક સર્વે આવ્યો, બહુ મોટા સમાજના આગેવાન લખ્યો છે, ડૉક્ટર જયદેવ જાડેજા. તમે જેટલો મહેનત કરો ત્યારે તમને અડધો રિઝલ્ટ મળે. એટલે ધંધાનું રિસર્ચ કર્યું અમે જયદેવ બાબુ. ધંધામાં તમે મહેનત આપણે તો કરતા નથી, ધંધો શીખવાનો મહેનત કરે છે ને નહીં, પણ જે થોડી ઘણી થાય છે 35% રિઝલ્ટ મળે. 35%. વિચાર કરો તમારે અડધો ટકો લેવો 35% લેવાનો. એટલે મેં આ ચિંતા કરી છે સમાજના મેક્સિમમ રૂપિયો પાછો આવે. અને અમે તો બહુ નસીબદાર છીએ. અમને પહેલેથી જયદેવસિંહ બાપુએ મહેસાણાનો પ્રોગ્રામ કરી આપ્યો ફોરેન એજ્યુકેશનમાં. એમાં બી અમે કીધું કે ફોરેન જાઓ, ભણો, ધંધો નોકરી કરો, ફોરેન નોકરી કરો, પણ ધંધો કરજો. હવે ઘણા બધા બિઝનેસમેનો છે એમના દીકરાને ફોરેન મોકલવાના છે. તમે એવું સમજો કે માત્ર એજ્યુકેશન વિઝા ઉપર ફોરેન જવાય, બરાબર? પણ અમે નવું રિસર્ચ કરી લાયા. ધર્મેન્દ્રજી ચુડાસમા અમારા ચાવડાના ભાડે છે. એ ઇન્ડિયા કેનેડા બિઝનેસ ચેમ્બર ફોરમના પ્રમુખ છે. તો એ વાત કરી વિરેશભાઈએ શું ફાયદો? તમારો દીકરો ફોરેન
એ બાપુના કે સંસ્થાની હિસાબે થશે. તો તમને જ મને ખબર નથી. 1700 રૂપિયાની મેમ્બરશિપ લો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની. એટલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તમને એક લેટર આપે છે ફોરેન કન્ટ્રીને કે ભાઈ આ બાપુ ફોરેન જવું હોય તો તમે સર્ટિફાઈડ વિઝા આપજો. આ તમને ખબર છે પાટીદાર સમાજના બહુ લાભ લઈ છે. એ નાનુભાઈ ચુડાસમા રાજ્ય જિલ્લાના માલિક એ કે 3 વાર ઉમિયા હોલ છે ત્યાં મારા સેમિનાર થયા. એ લોકોએ ત્યાં ધંધો નાખ્યો અને ત્યાં આગળ વ્યાપારમાં